ફ્રેન્ડ આવી હતી કે કાંઈ ઉભા તો ભાઈ આજ તો એમ છે કે હણી રેડી અમારી જોરદાર શું કેવું હોય ને કંઈ શબ્દ નથી મને કહેવાનું મારી પાસે શબ્દ નથી કહેવાનું એવું હોય. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એમાં છે મેં ગયો ફ્રેશ અને થઈ ગયો છે ભાઈ સ્કૂલે જવાનો સમય. તો કોફી પી લીધી છે ને થઈ ગયો સ્કૂલે જવાનો સમય. તો લીધો સ્કૂલે જવા માટે અને ભાઈ વેફર પાડી હતી. ભાઈ વેફર થોડી ઘણી સુકાઈ ગઈ છે, બાકી તો ધાબે લઈ જાય ત્યાં સૂકી દેવું તો તડકો બહુ હોય છે એટલે અત્યારે હાલે આમે ઉનાળો તો થઈ ગયો સ્કૂલે જવાનો સમય. તો સ્કૂલે જવામાં સ્કૂલે થઈને તમને પછી મળ્યું. ગાય સ્કૂલેથી ઘરે આવી ગયો ને ભાઈ નીકળો તો ઇડલી લેવા માટે નુકસાન થઈ ગયો. ઇડલી તો કાંઈ મેળી નહીં. ઇડલીવાળા અહીંયા ઇડલી ગયો તો પૂરી થઈ ગઈ હતી. ફોને પણ કહેતો હતો કે રાખી તો એને આપી દીધી, પણ આમ તો નુકસાન થઈ ગયું. ગાય ગાડી હમણાં થોડો શું કહેવાય પલટી મારી ગઈ. ગાડી પલટી મારી ગઈ. અત્યારે હવે જાઉં છું સીધો ઘરે અને જમવાનું થઈ ગયું હોય છે એટલે પગ તો જમી નાખીએ. હવે મેં ઇડલી ખાવી હતી તમે ઇડલી ખાવા લાવ્યા મેં, પણ આમ નુકસાન થઈ ગયું. રેલ શૂટ કરી નાખી છે ને અત્યારે પેટ્રોલ પુરાવાનું છે ગાડીઓ નથી આવું અને અત્યારે વિઝિટિંગ કાર્ડ લેવાના તો માલ જાય છે નહીં ત્યાં જાય મને ભૂલાઈ ગયો. ગુજરાત ગેસ સર્કલે જઈએ છીએ ત્યાંથી વિઝિટિંગ કાર્ડ લેવાના પછી જાય ઓફિસે ત્યાં કામ પતી જાય. ગાજભાઈ અત્યારે આવી ગયો છું ઘરે. વાગી ગયા છે 7. ઓફિસે તેને આવ્યો હતો અને ભાઈ અડાજણે ગયો હતો વિઝિટિંગ કાર્ડ લેવાનો હતો તો વિઝિટિંગ કાર્ડ લઈ લીધો છે અને ઓફિસે થઈ ગયું ને ડેટા એ અપડેટ કરવાના બાકી છે તો ભાઈ કાલે અપલોડ કરી નાખશું ડેટા. તો વાગીએ છે 7 અને ભાઈ અત્યારે જવાનું છે પાછું એક બહાર ઘડિયાળનું થોડુંક રિપેરિંગ કરાવવાનું છે મારી. તો ઘડિયાળ રિપેરિંગ કરાવવાનું અમિતને કામ છે જીએસટીનું તો એ કામ એનું પતાવી નાખે. આજ તો ભાઈ આખો દી હારે છે અને કાલે છે અમાસ અને બાકી બધા ભાઈને ઉજ્જૈન ગયેલા છે અને પપ્પાની તો રજા હશે એટલે મારે ભાઈ રજા જ છે. કાલે રજા છે સ્કૂલમાં બધાને. તો કાલને એવું લાગે તો રીલ્સ શૂટ કરવા જવાની છે તો રીલ્સ શૂટ કરશું. બાકી તો કાલનો એક દી આપણે રજા રાખશું. રજા અરે રજા. બાકી આપણે ડેલી રીલ્સ શૂટ કરવાનું બી ચેલેન્જ લેવો છે તો એ ચેલેન્જ બી લઈ લો. મતલબ કે ગમે એવો એરબોટાઈનો હોય કે એડ્સનો હોય કે ગમે ધંધાને કયો હોય આપણે બધા ઓલ ધંધાને ગમે હોય પણ ઓલ બધાને ફ્રીમાં એમ મતલબ કે એ ચાલુ કરવું છે મારે અમિતને. તો ડિસ્કશન હાલે છે, મીટિંગ કરીએ. મીટિંગ તો એમ કરવાની કોઈ જરૂર નથી, ડિસ્કશન કરી લે તે બહુ છે અને નવું શીખીએ આપણે કંઈક એવું કંઈક કરવું છે એટલા માટે જોઈએ. વાગી ગયા છે 7 ભાઈ અને મમ્મી ગયા બહાર. મારે તો ઘડિયાળનું કામ છે, પેલા કામ પતાવી નાખે. ગાય ભાઈ મમ્મીએ બનાવ્યું હતું ભાઈ શરબત તો પી નાખ્યું. શરબત વરિયાળીનું શરબત છે ભાઈ. બપોરે બનાવ્યું હતું તો આપણી આઠું રાખ્યું હતું તો આપણે પી નાખીએ શરબત. અમે ભૂખ લાગી હતી શરબત પી રહે. મમ્મી ગયા માર્કેટમાં તો ત્યાં લગનમાં તો આવી જાય. નાસ્તો કરવાનું કાંઈ વિચારવું નથી કેમ કે અમને બહારનું બહુ ખવાય જાય ભાઈ એટલે લોચો થાય એટલે બહારનું બહુ અને નથી કરવો નાસ્તો. અને હમણાં જ આવું જ છે શરબત પીને નીકળો એટલી જ વાર લાગે. અમિતનો ફોન આવી જ ગયો છે ક્યારે જવું છે એમ તો કામ પતાવીને ઘરે આવી જાવ. ગાઈસ ભાઈ ઘડિયાળ રિપેરિંગમાં દઈ આવ્યો છું અને આવી ગયો છું ઘરે. વાગી ગયા છે 8 અને અમિતને જે કામ હતું એ કામ થયું નહીં. અમિતનું કામ નથી, મારું કામ થઈ ગયું. તો ઘરે આવી ગયો છે ને થઈ ગયો છે આરતી કરવાનો સમય તો કરી નાખીએ આરતી. અને ભાઈ વેફર પડી ગઈ ભાઈ જો હા હમણાં નાખી દઈએ હાલો. અને ભાઈ અત્યારે બન્યું હોય શું એનું શાક બન્યું હોય ભાઈ? તાંજળિયાની ભાજી છે. તાંજળિયાની ભાજી બની છે, રોટલા બનાવે ને ભાઈ ગરમા ગરમ ભાત બનાવે તો વઘારેલા ભાત ખાઈ નાખીએ આપણે. તાંજળિયાની ભાજી આપણને ભાવતી નથી અને ભાઈની લોકો તો ગયા છે ભાઈ. હા એમ થાય ને કે આપણે જવું જોઈએ પણ રજા ન મળી. અમે રજા કાલ છે પણ સેટિંગ પહેલાંથી નહોતું કે રજા આવશે એમ એટલા માટે. હવે થઈ ગયો આરતી કરવાનો સમય તો ભાઈ કરી નાખીએ આરતી. ગાઈસ ભાઈ અત્યારે જમી લીધું છે ને આજ તો ભાઈ બેન નથી ને ભાઈ નથી. કાલે નહોતો, કાલે તો ભાઈ વેફરને બધું કરવાનું હતું પોતું મારી દીધું. કાલે લગભગ મારે તો ખબર નથી ભાઈ. અને ભાઈ એટલે કહું નથી ખબર ભાઈ મમ્મીએ કીધું મમ્મી ગઈ ભાઈ મમ્મી આજ મારે હાવણી મતલબ કે હાંજવારી કરે અને મારે આજ કરવાનું પોતું કેમ કે બેન નથી ને ભાઈ નથી ભાઈ. બે કામમાંથી એક કામ ભાઈ મમ્મીને સોંપી દીધું છે આપણે તો મમ્મી હા પણ તમે તો રોજ કરતા જ એટલે જ ને ભાઈ હું કરી નાખું ભાઈ. આજનો દિવસ પોતું 2-3 દિવસ થાય એમાં શું હોય પોતું કરવામાં હમણાં પટાક ગરણ કરી નાખો. જો તમે કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ
ગાઈસ ભાઈ અત્યારે ભાઈ પોતું કરવાનું હતું, પોતું કરતા વખતે ભાઈ મામા આવ્યા ને કાર્તિક આવ્યા. બે આમ ગણો તો મામા જ છે. એક મામા કાર્તિકે કહું ને મામાએ પણ કહું છું. અને એ આવ્યા ને મને કે ચાલી કે મેગી જા, તો મેઘવા ગયો હતો અત્યારે. અને એ લોકો ગયા છે અત્યારે ઉજ્જૈનની ટ્રેન લે, મતલબ કે બુક કરાવેલી છે, રિઝર્વેશન કરાવેલી છે, પણ વેટિંગમાં બોલે. તો વેટિંગમાં બોલે તો ટ્રેનમાં ટિકિટ લઈ લે પાસે એવું લાગે તો. બાકી કન્ફર્મ લીધે તો વાંધો નહીં. અત્યારે અહીં છે ઉજ્જૈન. કાર્તિકને મને બધાને કીધું તો મારે સેટિંગ આવે બધું નહીં કાંઈ, મારે જવાય નહોતું. પણ નેક્સ્ટ ટાઈમ તો હું એમ કહેવું ને તો જવું જ છે, ફાઇનલ છે તો જવું જ છે. નેક્સ્ટ ટાઈમ ફાઇનલ. ત્યાં બધા મળશે મામા, બે મામા હે, પછી ઉદયની એ લોકો છે, પણ ત્યાં મળશે. તો ઘરે પહેલાં કરવાનું છે, ફોટો કરવાનું મારા ભાગમાં બાકી હતો. પહેલાં ફોટો કરી નાખો, પછી જવાનું ને માસાને ત્યાં વેફર બનાવે, તો વેફર મુકાવવા. અને અમે મિત્ર જોડે ઘડીક બેહીએ, કાલ રજા છે એટલા માટે. પણ જાય સીધા પહેલાં ઘરે. ગાઈસ ભાઈ અત્યારે આવ્યો છું ભાઈ માસીન ઘરે. ભાઈ માસીન ઘરે ભાઈ વેફર બફાઈ હે, મતલબ કે આમ જો ભાઈ વેફર પાડી નાખી અને અત્યારે બફવાની બાકી હે, તો બાફીને અત્યારે સૂકવી નાખવાનું હે. કેમ કે કાલના દિવસમાં ભાઈ અમારે વેફર પાડી નાખીને આજના દિવસમાં માસીને એ લોકોની પાડી નાખીએ. એટલે કાલના દિવસમાં અમારી પાડી નાખી માસીને આજના દિવસમાં પાડી નાખીને ઉદો મારી વાટ જોવે કે અહીંયા બેઠો હોય કે નહીં બેઠો. અહીંયા માસી આગળ અહીંયા આવ્યો હું અને ભાઈ શાંતિથી થાકી ગયા હે તો હુતા હે, મતલબ કે વેફર પાડવાની. અને કાલનો પ્રોગ્રામ સેટ કર્યો છે મેં એકલા એક. જોઈએ કાલ ક્યાં જાય છે, સરપ્રાઈઝ છે. કાલે સીધા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યારે કંઈ કન્ટિન્યુ યો. અત્યારે તો હજી વ્લોગ ચાલુ જ રાખવું. હજી જવાનું છે બહાર, પણ ક્યાં જવાનું છે તમને કન્ટિન્યુ વ્લોગ. ગાઈઝ અત્યારે વાગ્યા છે 11:30. અને ભાઈ ઉધો ભાઈ જો વેકેશન પડી ગયું ને તો મને બહાર બોલાવે. બહાર મતલબ કે હું તો બહાર જ હતો. પાઇપ તો એને એવી અણી કાઢું ને, મારી એવી અણી કાઢી ગયા એની જોરદારની અણી કાઢી ગયા. અત્યારે તો મારા માસીને ત્યાં વેફર ઉપાવતો હતો, વેફર ઉપી નાખી ને મમ્મી તો ત્યાં જ છે. તો અહીંયા બહાર બેઠો હતા ભાઈ છે 20 ફોન તો કર્યા છે. હાલો હાલો હાલો. આને તારે હું મારે તને કાંઈ કેવું નથી, મારો બ્લોગ ચાલુ છે. બાકી તો તને એવું સંભળાવત ને મસ્તીના. હકીકતમાં આમ હું 11:30 તો હુઈ નથી જતો. સવારે કાલ 5 વાગે મેં ફોન કર્યો. હમણાં કાલે સવારે 5 વાગે જવાનું છે, તમને સરપ્રાઈઝ આપી છે. સવારે 5 વાગે જવાનું છે, તો સરપ્રાઈઝમાં મળીએ ક્યાં જવાનું છે એમ. અને ભાઈ જવાનું બી ફાઇનલ છે, એટલે પાક્કું છે. પણ સવારનો જે પ્રોગ્રામ હોય ને એ કેન્સલ તો મારા લીધે જ થાય છે વધારે. તો કેન્સલ આ વખતે ન થવા દે એવું બનાવે એવું. કેમ કે ગમે ત્યારે ગમે એ પ્રોગ્રામ જો હોય ને, પરમનાથ જવાનો કે ગમે ત્યાં ગમે ત્યાં સવારમાં જવાનો પ્રોગ્રામ જો હોય ને, તો જોઈ લો તો નાય ધન તૈયાર થઈ જાય. બાકી હું એક નથી થતો, કેમ કે રાતે મોડે લગ્ન જાગતો હોય તો હું તો સવારે થોડો ઘણો મોડો લગ્ન હું તો રેદાને એવું કંઈક હોય તો મિનિમમ 8, 9, 8:30 જેવું થઈ જ જાય વધારે વધારે. ને ભાઈ આજ તો ઉદય કાંઈ અણી કાઢી મારી જોરદારની. હું કેવું હોય ને કંઈ શબ્દ નથી મારે કહેવાના. એ પણ મારી પાસે કાંઈ શબ્દ નથી કહેવાના, એવું અણી કીધું. હાલો ક્યારે આવીશો, હાલો ક્યારે આવીશો, કાંઈ કામ પૂછે ને હાલો ક્યારે આવીશો, એમ જ ક્યારે રાખે. કોઈ કામ નથી કહેતો હું કામ છે, ખાલી 2 વાર તો બોલાવે. સીતારામ ખાલી 2 વાર બોલાવે. આમ જો કેવો માણસ, એને 10મું પૂરું થયું. અમારે 10મું નથી પૂરું થયું કાંઈ. અમારે પૂરું થઈ ગયું ને આવી ગયું 11મું 12મું ચાલુ થઈ ગયું. કાંઈ નથી થઈ વાર છે. હું વાર છે તો હુઈ જાય અત્યારે મને કાંઈ હમણાં જવું જ છે હુવા. હા જવું જ છે હુવા હમણાં કહી દેવાય ને પહેલાંથી. ગાઈઝ ભાઈ હવે છે ને ભાઈ બહાર બેઠા હતા તો બહાર તો હમણાં ગેટ બંધ થઈ જાય. તો અત્યારે ભાઈ અંદર બે આવ્યા છીએ ઘરે ને વ્લોગ એડિટ કરી નાખો. એને બેઠા બેઠા ભલે એટલું મોડું થાય એટલું. અને ઘરે તો અત્યારે ભાઈ કોઈ નથી, મમ્મી પપ્પા છે એટલે ઘરે એ બે ભાઈ ને બેન તો અમદાવાદ અત્યારે કાલ તો ઉજ્જૈન પહોંચી ગયા છે. તો મારે કાલે સરપ્રાઈઝ છે, તો સરપ્રાઈઝ તમને આપું છું. કાલે જાઉં છું એની, મતલબ કે 5:30 વાગે જવાનું છે બધાને. હા ભાઈને એને એક લઈ દઉં નાન્યા મેકીને વયાવું એવું મારો કાર્યક્રમ કરવો છે.
આશા છે કે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે પાછા નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યારે કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા વાલા ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, ટેક કેર. ભાઈ થોડાક દિવસ પહેલાં લગભગ કાલ કા 2 દિવસ પહેલાં કોમેન્ટ આવી હતી કે તમે સ્પીડમાં બોલો છો ને, તો એ કે કાંઈ સંભળાતું નથી, તમે થોડુંક હળવું બોલજો. તો ભાઈ એની કોમેન્ટ મેં લીધી છે, તો હવે હળવું બોલવાનું રાખી. મતલબ કે વ્લોગ એન્ડ કરતો હોય ને ત્યારે બધા એમ એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે વ્લોગ ધીરેથી એન્ડ કરો એમ, મતલબ કે ધીરે ધીરે બોલો એન્ડ કરો એમ. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ, ટેક કેર. કાલ મળીએ ભાઈ નવા સરપ્રાઈઝ સાથે. સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા. ટાટા કહી દઈ. ટાટા.